ફ્રેન્ડ્સ, આજે આપણે દેશી સ્વાદ સાથે કાઠિયાવાડી રીંગણનો ચટાકેદાર ઓળો બનાવીશું. તો અહીંયા આપણે નવી ટ્રીક સાથે બનાવીશું. અને આ રીતે રીંગણનો ઓળો બનાવવા માટે અહીંયા મેં બજારમાંથી 250 ગ્રામ જે ઓળા માટેના એટલે કે ભરથા માટેના જે સ્પેશિયલ કાળા ભટ્ટા આવે છે એ લીધા છે. જો તમારી પાસે આ ના હોય તો ગુલાબી પણ લઈ શકો છો. તો એને આપણે ચપ્પાની મદદથી આ રીતે કાપા કરી લઈશું અને એની ઉપર થોડું આપણે તેલ લગાવવાનું છે. તો તેલ લગાવીને આપણે મૂકીશું. તમારે જો આ રીતે શેકવો ના હોય તો તમે એને છાલ છોડી અને બાફીને પણ બનાવી શકો છો. તો બે રીતથી ઓળો બની શકે છે. તો હું અહીંયા શેકીને બનાવું છું. તો આ રીતે આપણે એને હવે કાપા પાડીને થોડું તેલ લગાવી દઈશું એટલે કે એની છાલ જલ્દીથી નીકળી જશે. તો આ રીતે તેલ લગાવી હવે ગેસની ફ્લેમ ઉપર એને આ રીતે ફેરવતા જઈશું અને શેકી લઈશું. લગભગ 5-1 મિનિટ થાય છે. તો શેકાય ત્યાં સુધીમાં અહીંયા આપણે ડુંગળી, ટામેટાં, લસણને સમારી લઈશું. તો અહીંયા લસણને મેં ખોલી લીધું છે અને અહીંયા લીલી ડુંગળી લીધી છે. જો તમારી જોડે લીલું લસણ હોય તો પણ એ પણ તમે એડ કરી શકો છો. અને અહીંયા 1 નંગ ટામેટું લીધું છે, તેને આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું છે. તો અહીંયા 5-6 મિનિટમાં આપણો ઓળો શેકાઈ ગયો છે. તો તમને ખ્યાલ આવે છે કે જુઓ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. તો ઓળાને આપણે થોડો ઠંડો થવા દઈશું. ઠંડો થાય એટલે એની આપણે સ્કિન નીકાળી દઈશું અને ચપ્પાની મદદથી આ રીતે કટ કરી લે. તમારે મેસરની મદદથી મેશ કરવો તો પણ કરી શકો છો, પણ મને આ રીતે ફાવે છે તો મેં આ રીતે કર્યું છે. તો આ રીતે આપણે મેશ કરી લઈશું. હવે અહીંયા હું સિંગ તેલ લઉં છું. સિંગ તેલમાં સરસ ટેસ્ટ આવે છે. તો 2 ચમચી સિંગ તેલ લીધું છે. રાઈ, જીરું, હિંગ અને લસણની પેસ્ટ એડ કરી છે. અહીંયા તમારે લસણની ચટણી હોય તો એ પણ એડ કરી શકો છો. અને 1 નંગ ડુંગળી અને લીલી ડુંગળી અને 1 નંગ ટામેટું સમારેલું આપણે એડ કરશું અને એને 2 થી 3 મિનિટ માટે શેકાવા દઈશું. તો સંતળાઈ જાય ત્યારબાદ આપણે મસાલા કરીશું. તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યો છે અને 1 ચમચી ગરમ મસાલો. તો આ રીતે એને સારી રીતે શેકાવા દેવાનું છે. તો 2-3 મિનિટ સાંતળશું એટલે આપણે ટામેટાં અને ડુંગળી ચડી જશે. ત્યારબાદ જે આપણે ઓળો મેશ કરીને રાખ્યો હતો એ એડ કરશું અને 2 થી 3 મિનિટ સુધી આપણે એને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવવા દઈશું. તો તમે જોઈ શકો છો. અને છેલ્લે મેં લીંબુનો રસ એડ કર્યો છે. અને આ ઓળાને આપણે દેશી સ્વાદ પ્રમાણે બનાવવાનો છે. તો એને આપણે ગરમા ગરમ રોટલા સાથે સર્વ કરવાના છે. તો હું અહીંયા બાજરીના રોટલા બનાવું છું અને બાજરીના રોટલા સાથે આપણે ઓળાને સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો કે રોટલા પણ એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે. તો અહીંયા તૈયાર છે આપણો કાઠિયાવાડી સ્વાદ. તૈયાર છે કાઠિયાવાડી દેશી રીંગણનો ઓળો. એને આપણે બેગન કા ભરતા બી કહી શકીએ છીએ. તો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.